તો રામ રામ ડાયરાને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો ફાગણ મહિનામાં વાદળા થઈ ગયા, પણ માવઠું થાય ને એવા થઈ ગયા. જો અને કેરી અમુક જેવી છે. ચાલો તમને દેખાડું હું કેરી કઈ રીતે હેઠે પડે એ. જો આ આંબાને છે તો આને હજી અવળી થઈ ગઈ છે, કેમ કે હજી અમુકને મોર આવી ગયો છે. આ આંબો તો આને જો અવળી અવળી થઈ ગઈ છે કેરી. અને આવી હેઠે ખરી જાય. જો આ બધી હેઠે પડી જાય છે કેરી, એક જગ્યાએ નથી હો. પાછી કવડી કેરી છે. જો જોઈ લે, અહીંથી ખરી જાય બધી. જો આ ડાળમાંથી. અને જો આ રીતે ગુંદર કેમ થઈ ગયો, આ રીતે થઈને ખરી જાય એવું લાગે મને જોયામાં. કેમ કે આખતર આંબા આવ્યા ને, આખતર એમાં આ પ્રોબ્લેમ થોડીક લાગે છે, નકર આ રીતે નહોતું. આ આંબો જો આખો ભરસક થઈ ગયો છે અને પીળી થઈને ખરી જાય. પછી જો આમાં પીળી પડી ગઈ, આ બધી ખરી જાહે. આવડી આ છે, આ રે ની જોઈ લો કેમ. એટલે એની માટે શું કરવું જોઈશે હવે? તમને કદાચ માહિતી હોય કે આનો સ્પ્રે કરો, તોય આપણે હળવો એવો સ્પ્રે કરી નાખવો છે, નકર આ રહે નહીં કેરીઓ. કેમ કે આ વાદળા થયા અને વરસાદ જેવું વાતાવરણ થઈ જાય છે, તો એના હિસાબે કદાચ એવું લાગે છે કે આવું બની શકે કેરી ખરવાનું. નકર જે આંબા એ જે આવે જ છે હોય જે જવો. આ કેટલો ઘે ઘોર થઈ ગયો. બધા પાસ્તર જ છે આંબા, પણ જે આખતર આવી હોય ને ડાળ્યું વહેલા, એમાં થોડોક પ્રોબ્લેમ લાગે છે. બાકી આ જો ફૂટે છે બધા આંબા. આને જોઈ લ્યો, આમાં અમુક ડાળ આખતર આવી હતી, અમુક કેરીઓ ઉપર જવી ગયું છે. દેખાય તો તમને ઝૂમ કરું. જોવો છે એ આખતર આવેલી હતી, અને બીજી કે એક ડાળ અહીંયા નીચે છે એ આખતર આવી હતી. જવો અને જોઈ લો કેટલી ખરી ગઈ. હે જો ખાર્યું ખાકઠા જ કહેવાય ને આને, બીજું શું કહેવાય? 7-8 ખરી ગઈ. અને હજે તો ધુમ્મસ કેવો છે આમ. જો તમે આમ વાદળા જુઓ, તમને એમ થાય કે સારું શું થાય ઓણના વરસમાં. એકવાર ઘઉં પાઇક ઉપર આવી ગયા અને માવઠું થાય તો બધું બગાડશે. અને કેરીઓનું તો હવે ઓણ તો ભૂલી જાઓ ને એવું લાગે જોઈએ આમાં. આખતર કેરીઓ હવે આ રીતનું છે. તમને કાંઈક એની વિશે માહિતી હોય તો જરીક કોમેન્ટમાં કહેતા જજો કે આનું આ રીતે સ્પ્રે કરો, આ દવાનો, કે આમ કરો, તો આપણે એ રીતે આપણે ફુવારો મારી દેવું દવાનો. પણ આ જે ખરી જાય ને એ બહુ કેવડાવે. આ જો આખી ડાળ ખરી જાય. જો આ કાંઈ રહેવાની સેજ નહીં. જોઈ લો, પાકી ગઈ હોય ને એવી થઈ ગઈ. એટલે વળના વરમાં આવું છે આંબાનું. આવું એટલે કે અઘરું છે. તો કંઈક માહિતી દેતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા.
અને હારવાર ફેસબુકમાંથી ફોલો કરતા જજો બસ, કેમ કે કેરીયું પાકશે ત્યારે તમને કહીશ, ત્યારે ભૂલ્યા વગેરે આવજો કેરીયું ખાવા. એટલે તમે ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ કવડી કેરી થઈ ગઈ, આમે કવડી થઈ ગઈ, એવું છે. જે અખ્તર થઈ ગઈ છે. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં, કેરીયું મોટી થાય ત્યારે. ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો.